આજે તો અમારે જવાનું હતું ગણેશ સ્થાપનામાં, મારા જેઠના દીકરાના લગ્ન છે, પણ એ લોકો છે ને ચિત્રા રહી છે, એટલે અમારે ત્યાં જવાનું હતું. તો અમે થઈ ગયા હતા રેડી. બીજા મારા જેઠ રિક્ષા લઈને આવી ગયા હતા ને અમારે નીચે આમ ઊભા હતા રિક્ષા લઈને. આ મારા જેઠાણી છે, તો મને કે હાલ હવે હાલ તૈયાર થઈ ગયો હતો. મેં કીધું હા હાલો. ને પછી અમે બેસી ગયા રિક્ષામાં ને અમે થઈ ગયા રવાના રિક્ષામાં, કેમ કે અમારે જવાનું તો ગણેશ સ્થાપનામાં, એટલે બેહવું તો પડે જ તે રિક્ષામાં. ને પછી ત્યાં જઈને અમે તો બધા જો આવી રીતે બેસી ગયા હતા. બધા બહેનો છે ને ગીત ગાતા હતા. ને પછી આપણે લઈ લીધું એનું શૂટિંગ. તા તો મામેરું ભરવાની તૈયારી થતી હતી, ગણેશ સ્થાપના થવાની વાર હતી ને તે કે પહેલાં આપણે મામેરું ભરી દેવી કે. તો મેં કીધું સારું, પણ આપણે તો આ જોતા હતા ને તો મેં કીધું હા આ તો રાઠોડ પરિવારનું મામેરું છે, એટલે આપણે રાઠોડના દીકરી એટલે આપણે વટ તો પાડીએ જ. એટલે પછી આવી રીતે કાંઈક અમે એનું શૂટિંગ લઈ લીધું. એ લોકો મામેરામાં આવું શણગારીને લાવ્યા હતા. ને આ મારી નણંદો છે ને બે ગણેશ સ્થાપના થઈ ગઈ ને એટલે નાનખટાઈ વેચવા માંડ્યા. નાનખટાઈ વેચતા હતા ને તો મેં કીધું વાહ મારા નણંદ તો મને નાનખટાઈ દેવા આવે છે, કે તને દેવા નથી, પહેલાં તો વિડીયો ઉતાર પછી કે. તમે તો સારું તા તો એ ખુશ થઈને ડાન્સ કરવા માંડ્યા. હું એનો વિડીયો ઉતારતી હતી ને એ બે બેનું મોજમાં આવી ગયા મારા બે નણંદો. અને પછી અમને દીધી નાનખટાઈ. તો જોઈ તમને બધાને કહે છે કે હાલો નાનખટાઈ ખાવાની. પછી અમારે વધારવાનું તો ગણેશ, એટલે અમે ગણેશ વધારવા ગયા હતા. અમારામાં આવી રસમ આવે, તમારામાં આવે કે ન આવે, મારે ગણેશ સ્થાપના થઈ જાય ને પછી અમારે ગણેશ વધારવાનો હોય બધાને. એટલે આવી રીતે અમે ગણેશ વધાવતા હતા. ને છે ને મારે ચોખા અને કંકુનો ચાંદલો ને કરીને આમ હોય ને. તા મને ફોટાવાળા ભાઈ કહે કે બેન તમે નાળિયેર ઉપર હાથ રાખો ને તો તમારો સરસ મજાનો ફોટો લઈ લો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી આપણે રાખી દીધો હાથ ને એક બાજુ આપણું શૂટિંગ શરૂ હતું. ને પછી અમારે ગણેશ સ્થાપનાનું બધું થઈ ગયું ને વિધિ, એટલે અમે આવી ગયા બહાર આવ્યા હતા. વરરાજાભાઈ હતા તે ઊભા રહી ગયા મારી હારે. એટલે અમે પછી બે માસી ભાણેજ આવી રીતે અમે વિડીયો ઉતારી લીધો ને આ મારા જેઠાણીને બધા અમે બેઠા હતા. તો એ કે અહીંયા આવ્યો મારો વિડીયો લે કે. કાંઈ વાંધો નહીં. પછી આપણે એનોય લઈ લીધો. તા અમારી નણંદ છે ને પાછા પીઠી છોડવા મળ્યા એના હાથે હાથે ફૂલડું લઈને મજાક કરતા હતા ઓલા પીઠીમાં બેઠા બેઠા કમળમાં. હવે મેં કીધું આને ક્યાં હલ્દી લગાવીને જવું હશે. તો પછી હલ્દીમાં બેઠા બેઠા મજા કરતા હતા ને મેં બોલાવ્યા મારા જેઠાણીને મારા દેરાણીને. મેં કીધું હાલો કીધું આને ફરતી પીઠી ચોળવી છે. તો આ મારા જેઠાણી છે ને મોજીલા છે, એટલે જો આવી રીતે કરતાં કરતાં એને ફૂલડા લઈને પીઠી લગાડવા માંડ્યા. એને બધી હલ્દી લગાડીને એટલે એ છે ને ખુશ થઈ ગયા. ને ખુશ થઈને પછી મને શું કે હમણાં ખમ તું તારો વારો છે, તને બગાડવી છે, હું મારી મોટી બેનને બોલાવતી આવું કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો બીજા મારા નણંદને બોલાવી આવ્યા ને મને પકડી લીધી. ને મને પકડીને પછી મને હલ્દી લગાડવા મળે. મેં તો કાંઈ વાંધો નહીં લગાવી દો. તો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો. આવજો, બાય બાય, ટાટા.